ચાણસ્મા ખાતે તાલુકા શિક્ષણ અધિકારીનો સત્કાર સમારંભ યોજાયો. આજ રોજ તારીખ 12/7/2025 શનિવારના રોજ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ચાણસ્મા તથા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ ચાણસ્માના સંયુક્ત ઉપક્રમે ચાણસ્મા બીટ કેળવણી નિરીક્ષક શ્રી ભીખાભાઈ પટેલ સાહેબની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બઢતી, નવીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સરોજબેન પટેલની ચાણસ્મા તાલુકા ખાતે નિમણૂક તથા શ્રી સુરેશભાઈ દેસાઈ પૂર્વ બીટ કેળવણી નિરીક્ષકની બદલી તેમજ તાલુકામાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોનો વિદાય સત્કાર સન્માન કાર્યક્રમ શ્રી NS પટેલ પ્રાથમિક શાળા ચાણસ્મા ખાતે યોજાયો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. ત્યારબાદ શ્રી NS પટેલ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી. શ્રી મહેશભાઈ પટેલ અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ચાણસ્મા દ્વારા તમામ મહાનુભાવો અને શિક્ષકોનું શાબ્દિક સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સન્માન કરવામાં આવ્યું. બંને સંઘો દ્વારા તમામ મહાનુભાવોનું પાઘડી, શાલ, મોમેન્ટો, સંવિધાન પુસ્તક અર્પણ કરી સ્વાગત વિદાય સન્માન કરવામાં આવ્યું. શ્રી શૈલેષભાઈ પટેલ અને અધ્યક્ષ પાટણ જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ અને શ્રી પ્રવીણસિંહ પરમાર પ્રમુખ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ તેમજ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં શ્રી દિનેશભાઈ મકવાણા ઉપપ્રમુખ પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ચાણસ્મા દ્વારા તમામ મહાનુભાવો અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. અંતમાં સ્વદ્રષ્ટિ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, પાટણ. જિલ્લા ફેરનો લાભ મળ્યો એટલે સૌપ્રથમ મારું પોસ્ટિંગ સાંતલપુર થયું. સાંતલપુર એટલે આપણે આપણી ભાષામાં શિક્ષણનો તાલુકો ગણીએ આપણે, પણ એ તાલુકો મારો વતનનો તાલુકો એટલે ભાઈ ચલો નહીં કહેતા આપણા વતનના બાળકો માટે પણ આપણે કાંઈક કરીએ. અને હંમેશા એ મારા માટે ફર્સ્ટ વહીવટી અનુભવ આ જિલ્લાનો થયો. એટલે ત્યાં તમે જાણો જ છો કે રાજીનામું હોય કે નવી ભરતી હોય તો શિક્ષકની અવર જવર મોટા ભાગે એ વિસ્તારમાં વધારે થાય. આપણે સૌ જાણીએ છીએ. એ સમયે જ્યારે મારી નિમણૂક ત્યારે સ્ટાફની એટલી ઘર કે દર વખતે કાંઈક ને કાંઈક પ્રશ્નો ગામ લોકોના અમારી પાસે આવે. પછી સરકારશ્રીમાં રજૂઆત થઈ અને એના કારણે પછી સ્પેશિયલ ભરતી 10 વર્ષ માટે એ તાલુકાને ભરતી કરવામાં આવી. ત્યારે ગુરુજીઓનો ખૂબ સહકાર મળ્યો. ત્યાં પણ એટલો સહકાર મળ્યો કે જેના થકી હું કાંઈક શીખતો થયો. હું હંમેશા મારી જાતને અધૂરી માનું છું. હું હંમેશા શીખવા માટે જ મારો પ્રયાસ હોય છે. હું શિક્ષક મિત્રો પાસે શીખું છું, હું વહીવટમાં શીખું છું, ક્યારેક ઓફિસની અંદર આખો ક્લાર્ક હોય કે ગમે તે વ્યક્તિ હોય એમાંથી કાંઈક સારી પ્રેરણા આપણે મેળવવા માટેનો આપણો પ્રયાસ છે કે આપણું જ્ઞાન પાકું થાય. વહીવટમાં 10 વર્ષનો અનુભવ થયો. આપણે જાણીએ છીએ નાના મોટા પ્રશ્નો રહેવાના છે, સ્વાભાવિક છે. પણ હંમેશા જે તાલુકામાં મેં નોકરી કરી છે ત્યાં પ્રશ્નોને પ્રાયોરિટી પહેલી આપવાની, શિક્ષકનો કયો લાભ મળે. હું રાધનપુર હતો, મારા સામે 7ઠું પગાર પદ મારા ભાગે આવેલું. ત્યાં પણ નહીં કહેતા એ વખતે મેં રાત દિવસ બેસી શિક્ષકોના એનેક્સર, 7 પે, સ્ટીકર આના માટે ખૂબ અમે મહેનત કરી. એના પછી સ્વયં નોકરીવાળું પણ આવ્યું. એટલે નાની નાની બાબતમાં સાતલપુરની સેવાપોથી દર વર્ષે તમારે કાયમનો સેવાપોથી ભરવો જ પડે કે બદલી કરીને સેવાપોથી અપડેટ કરવી પડે. એટલે નાની નાની બાબતોમાં નહીં કહેતા અમે મહત્વ આપી અને શિક્ષકોના પ્રશ્નોને વાંચા આપી. છેલ્લા 1 વર્ષથી મને ક્રીમ તાલુકોને કહીએ, કારણ કે ક્રીમ તાલુકો એટલે નહીં કહેતા આંકાને મેં 3-4 બાબતો સારી જોઈ છે. ખરેખર હું દરેક કાર્યક્રમમાં કહું છું આંકાની શાળાનું પર્યાવરણ, કારણ કે કમ્પોઝ સેન્ટર સિવાય મેં તમામ શાળાઓમાં હું વ્યક્તિગત ગયો છું. વ્યક્તિગત શાળાઓનું વાતાવરણ જેવું છે અને મેં વ્યક્તિગત શિક્ષકો અને આચાર્યશ્રીનું મળ્યો છું. એટલે શાળાનું વાતાવરણ એક બેસ્ટ. બીજું કે આંકાને ગુરુજીનું નિયમિતતા, કોઈને એમ નહીં કહેવું પડે કે તમે નિયમિત ભણાવવા આવજો, નિયમિત આવજો. આ 2 બાબત મારા માટે ખૂબ મને આમ ખરેખર એવું લાગ્યું કે ખરેખર કોઈ કશું કેવું જ નહીં પડતું. આપણે જે પ્રશ્ન આપો છે એ બાળકોની સંખ્યા ઘટવાનો. આંકાને દર વર્ષે તમે જોઈએ છે ઘણી વખત અમારો અમે જયા સ્કૂલમાં જોઈએ નહીં 10 રૂમો કે 12 રૂમો કે 15 રૂમો એવું જોવા મળે આપણને. બીજું આટલો બધો મોટું મેકમને કેમ આપવાનું થાય કે આજુબાજુમાં ગામની અંદર લોકો સ્થળાંતર થવા માંડ્યા, એના કારણે સંખ્યા ઘટવા માંડી. કાંઈક શાળાઓમાં નહીં કે તારે મર્જ કરવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયા, એવું પણ આપણે જોવા મળે છે. એટલે આપણે ખૂબ કામ કરીએ છીએ, કારણ કે આપણે જો કામ કરશું તો રાષ્ટ્ર માટે ખૂબ ઉપયોગી છે મિત્રો. આમ દરેક જગ્યાએ કહું છું
કે શાળાઓમાં રહેલું ભવિષ્ય જો આપણે એને સારું શિક્ષણ આપીએ છીએ અને જો રાષ્ટ્રપ્રેમનો જાગશે ને તો ભવિષ્યની અંદર રાષ્ટ્ર માટે ખૂબ આપણને ઉપયોગી થશે. કારણ કે બાળક છે ને સૌથી પ્રથમ વિશ્વાસ એના માતા પિતા પછી આપણામાં મૂકે છે કે ભાઈ મારા સાહેબે મારી બેને મને જે કીધું છે એ સાચું છે. આપણે ગમે તેવું કહેશું ને તો એ કહેશે કે ના તમે લોકો ખોટા છો, મારા સાહેબે કીધું સાચું છે. કેમ કે આપણા ઉપર 100% બાળકોએ વિશ્વાસ મૂક્યો છે અને આપણે એવું કામ કરીએ છીએ કે જેના થકી આ રાષ્ટ્રને 100% એક દિશા તરફ લઈ જશે. અમારી બટ્ટી બદલી આ બધું લેવાનું, કારણ કે મારે એની નોકરી 15 વર્ષ નોકરી બાકી છે મારી. એટલે ભવિષ્યમાં પણ ફરી પાછો આ વિસ્તારમાં તમારી લાગણી પ્રેમ ભાવ હશે તો અવશ્ય હું આ વિસ્તારમાં ફરતી પણ આવીશ અને તમારી સેવા કરવાનો 100% મને અવસર મળશે. આ કરે તમે બધે મને ખૂબ પ્રેમ ભાવ આપ્યો છે, મારું સન્માન કર્યો છે. બંને યુનિયનનું હૃદયથી આભાર માનું છું. આપ સૌ શિક્ષક તથા ગુરુજનો ખૂબ આભાર માની મારી વાણી પૂરી કરું. જય હિન્દ, જય ભારત. તો બંને સમન્વય ભોગવનાર છે ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા તાલુકાના, આમ તો આપણા માટે નવા તો નથી, આગળ પણ 5 થી 6 વર્ષ આ તાલુકામાં એમને એમની સેવા આપી છે એવા શ્રીમતી સરોજબેન પટેલ સાહેબ, તેમજ છેલ્લા 1-1.5 વર્ષથી છેવાડાના વિસ્તારથી અહીંયા ચાણસમાં જેમની બિન નિરીક્ષક તરીકે કામગીરી આપણે બધાએ નજરે નિહાળી છે, શાળાના ઇન્સ્પેક્શનો પણ ખૂબ સરસ રીતે નજરે નિહાળ્યા છે એવા, અને અત્યારે એમની બઢતીથી પ્રાથમિક તાલુકા ડીપીઓ તરીકે બદલી થઈ છે એવા શ્રી વિઠાભાઈ સાહેબ, તેમજ આપણી વચ્ચેથી એક નિરીક્ષક તરીકે જેમણે કામ કર્યું છે પણ એટકાટનો સરસ એવો લાભ લઈ અને મેગા સિટી એચઆરએ ફૂલ મળે એટલે મેગા સિટીમાં ગયા છે એવા શ્રી સુરેશભાઈ દેસાઈ સાહેબ, તેમજ શાળાના પૂર્વ પ્રિન્સિપાલ બેન શ્રી શોભનાબેન, તેમજ આપણા તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પંકજભાઈ, ઉત્કર્ષ મંડળના જિલ્લા અધ્યક્ષ એવા પ્રવીણસિંહ, તેમજ નિવૃત્ત થતા સૌ શિક્ષક ભાઈઓ બહેનો, તેમજ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો. કર્મચારીને 3 વસ્તુ તો પહેલા દિવસે જ્યારે ઓર્ડર લે ત્યારે લખાયેલું હોય, ભરતી, બદલી અને નિવૃત્તિ. આ અવિરત ચાલવાનું, 58 વર્ષ થાય એટલે પછી પણ કાગળ આવવાનું નથી. તો બેનશ્રીએ પણ આપણી વચ્ચે વર્ષો સુધી આગળ પણ કામ કર્યું છે એટલે અહીંની સ્થાનિક શાળાઓથી લઈને ભૌગોલિક પરિસ્થિતિ પણ એ વાકેફ છે એટલે કામ કરવાની પણ મજા આવશે. અને રહી વાત સંગઠનની, સંગઠનના ભાગે તો હંમેશા અડધું થવાનું જ આવતું હોય, કેમ કે અમે સંગઠનના હોદ્દેદાર તરીકે કદી સારા શિક્ષક તરફી કે કચેરી તરફી બંને બાજુ સારા તો કદી સાબિત ના થઈ. શૈક્ષણિક મહાસંઘ 14/8/2019 જ્યારે એને મંજૂરી મળી વિધિવત અને ત્યારથી અમલમાં આવ્યો, ત્યારથી લઈ આજ સુધી સંગઠને કયા કયા પ્રશ્નોનું સોલ્યુશન લાવ્યું છે આપ સમક્ષ સૌ જાણો છો. અને સંગઠનનું મૂળ કામ એ હોય કે શિક્ષકોના પડતર પ્રશ્નોનો નિકાલ થાય, એમનું કામ કેવી રીતે ઝડપી બને, અને એના માટે પણ કચેરી સાથે અમારે સંકલન સાધવું પડતું હોય. ઘણી વખત એવું થાય કે કામ ઝડપી કરવા માટે સંગઠનની પરિભાષાનો ઉપયોગ કરવો પડતો હોય અને અધિકારી તરીકે એમને પણ 2 શબ્દો અમને કહેવા પડતા હોય એટલે થોડું ખેંચમતાણ થતી હોય અમુક છે. પણ છતાં અહીંયા જોતા આપણને જે ટીડીઓ અત્યારે ચાણસ્મામાં મળ્યા છે એ જોતા એવું લાગે છે કે અહીંયા આગળનો એમનો અનુભવ આપણે કરી ચૂક્યા છીએ એટલે સંગઠન સાથે અને શિક્ષકો સાથે ખૂબ સંકલનથી કામ કરશે એવો અમને વિશ્વાસ છે, આશા છે. અહીંયા બોલાવી અમારું સ્વાગત કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તથા ઉત્કર્ષ મંડળ ચાણસ્માના ઉપક્રમે યોજાયેલ આવકાર અને સત્કાર કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે જેમને આમંત્રણ આપેલું પણ અનિવાર્ય સંજોગોમાં હાજર નથી રહી શક્યા એવા મારા વડીલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એવા બાબુવનસિંહ,
મારા સહકર્મી અને ખૂબ મંજિલ લાંબી છે. હજુ માત્ર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નહીં, પણ અમારી મંજિલ, અમારો હોસલો બહુ આગળ જવાનો છે એવા ભીખાભાઈ, રાજ્ય અધ્યક્ષ પ્રાથમિક શિક્ષક સંઘના શિરીષભાઈ, ઉત્કર્ષ મંડળના જિલ્લાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, શૈક્ષિક મહાસંઘ પ્રમુખ મંત્રી સમગ્ર ટીમ, ઉત્કર્ષ મંડળની ટીમ, સામે બેઠેલા તમામ ગુરુજનો, મારા પગાર કેન્દ્ર આચાર્ય, જેમને અહીંયા શરૂઆતમાં જ જે બાળાઓ સ્વાગત અને પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત કરી છે એવી બાળાઓ, પત્રકાર મિત્રો, આ તાલુકામાં આવીને મને કંઈ નવું લાગતું નથી. મને મારો તાલુકો લાગે છે. જ્યારે અહીંથી હું ગઈ ત્યારે મોટાભાગનાને ચાણસ્માની કંઈ વાત હોય તો બીજા શિક્ષકો, આ જે તાલુકાના સિવાયના શિક્ષકોને એમ જ છે કે મારું વતન ચાણસ્મા છે. એટલું બધું તમે મને પોતાની ગણી છે. એટલે અહીંયા જ્યારે ચાર્જમાં 3-4 મહિના તો મારે કામ કરવાનું થયું છે. સાહેબ ખૂબ સરસ કામ કરીને ગયા છે એથી પાઉવંશી સાહેબ. મેં અહીંયા તમારી સાથે કામ કર્યું છે. પ્રવીણભાઈ કોઈ શૈક્ષિક સંઘ કશું હતું નહીં ત્યારે પણ એ આપણી સાથે જોડાઈને કામ, તાલુકાના કામ કરતા હતા. બીજા મિત્રો પણ મદદ કરતા હતા. તમે, મને એટલી ખબર પડે કે તમે બાળકો માટે કામ કરો છો. બાળક તમારા અને અમારા બધાનું કેન્દ્રબિંદુ બાળક જ છે. જો બાળકો ન હોત તો તમારી જરૂરિયાત હોત, તમે ન હોત તો અમારી જરૂરિયાત હોત. આપણી કોઈ લિંક જ નથી. છેવટે બાળક છે. અને બાળક માટે જ્યારે આપણે કામ કરતા હોઈએ, બંને સંઘ, ત્રણે સંઘ, અહીંયા ત્રણેય સંઘની હું વાત કરીશ કે ત્રણેય સંઘનું કામ એવું છે કે તમારું કામ ઝડપી કરાવવા માટેનું. મારા તમે શિક્ષકો નથી, મારાથી ક્યાંક રહી જશે, છૂટી જશે તો એ બધા મને યાદ કરાવવા માટે અહીંયા બેઠા છે. પણ શક્ય ત્યાં સુધી મારા તરફથી કોઈ કામ તમારું જાણી જોઈને પેન્ડિંગ નહીં રહે એવું તમને એક્સપિરિયન્સ છે ને મારું એવું વર્તન પણ નથી કે સમય કરતાં એને ટાળવાની વાત. આજનું કામ આજ કરવાની મારી વૃત્તિ છે. અને એટલા જ માટે તમારી પાસે પણ એવી જ અપેક્ષા હું રાખીશ કે આપણે પણ એટલા જ કામ માટે તૈયાર હોઈએ. આપણું કામ શું છે? કંઈ બીજું તો કામ કરવા જવાનું નથી. જે ફિલ્ડમાં આપણે કામ કરીએ છીએ એમાં નવું તો કંઈ કરવાનું નથી. તમને તલાટીની કામગીરી સોંપવામાં આવશે ના. અત્યારે ખૂબ મોટો પ્રશ્ન બીજાનો છે જ કે તમે જજુમો છો, પણ એમાં પણ સફળતા આપે અને માત્ર શિક્ષણ થકી તમે કામ કરો એવી માં ભગવતીને હું પણ પ્રાર્થના કરું છું કે બીજું અન્ય કોઈ પણ કામ છોડી માત્ર સરકાર આપણને શિક્ષણનું કામ કરવા માટે, શિક્ષણ જ એ અગત્યનું છે. અહીંયા બેઠા છીએ આજે બેન વડીલ છે અને એક નારી શક્તિનું સશક્તિકરણનું ખૂબ ઊંચું ઉદાહરણ છે. એમ બેન જે કામ કરી રહ્યા હતા, બેનની જે હાક હતી એ ખરેખર એક વડીલ જેવી, એમાંથી ઘણું બધું એક સ્ત્રી શીખી શકે. ત્યારે અમને અહીંયા માનો કે એમની સ્કૂલમાં જ્યારે કોઈ સ્કોડ આવવાની હોય, બીજું હોય, તમને એમ થાય ત્યાં ચાલશે. જ્યારે ગોઠવવાનું આયોજન થતું હોય ને ત્યારે એમ થાય. પ્રવીણસિંહ પરમાર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બેન શ્રી શ્રી સરોજબેન પટેલ અને આપણા ટીપીઓ પૂર્વ બીટકેની શ્રી અને હાલ ચાલુ બીટકેની પણ છે, પણ એમની બદલી થઈ, ભરતી થઈ ગઈ છે, પણ હાલ ચાલુ જ છે. પણ સરસ એમના એટલું છે કે હવે ટૂંક સમયમાં એવો છૂટા થશે ત્યાં સુધી આપણા બીટકેની જ છે એવા આપણા ભીખાભાઈ પટેલ સાહેબ, આપણા પૂર્વ બીટકેની અને મારા ગામના આચાર્ય હતા એવા સુરેશભાઈ પટેલ સાહેબ, સુરેશભાઈ દેસાઈ સાહેબ, આપણા મારા મિત્ર બીઆરસી શ્રી પંકજભાઈ, બેન શ્રી શૈલેષભાઈ પટેલ, અમારા સંગઠન, જૂના સંગઠનના મિત્ર અને આ વધારેલા બધા નિવૃત્ત શિક્ષક ભાઈઓ બહેનો અને સંગઠનના જે મેસેજને માન આપી જેટલા પણ શિક્ષક ભાઈઓ બહેનો અહીંયા વધાર્યા છે તે સભ્યનું હું આ તબક્કે સ્વાગત કરું છું. કહેવાનું એટલું જ છે
કે વહીવટમાં અને સંગઠનમાં સામસામા કંઈક સંઘર્ષો થતા હોય છે, ઘણી વખત મન દુઃખો પણ ઊભા થતા હોય છે, પરંતુ આ બેન સાથેનો જે નાતો છે એ જૂનો નાતો છે. ભાઈ બહેન તરીકે જોડે રહીએ છીએ, કામ કરીએ છીએ, રાત્રે 10-10 વાગ્યા સુધી પણ કામ કર્યું છે. બેનનો સ્વભાવ હું છે અંદરથી ઓળખું છું કે બેનનો સ્વભાવ કેવો છે. બેન આપણને બહુ સારા પ્રશ્નો કોઈ પણ હશે તો પ્રશ્નો નહીં આવવા દે. હમણાં શિક્ષકનો પ્રશ્ન આવ્યો કે મેડિકલ રજા મંજૂર કરાવવાની ટીપીઓશ્રીએ આદેશ કર્યો છે કે ભાઈ મંજૂર કરાવીને પછી જ જવું. તો બેને કીધું કે મંજૂર હું તરત કરી આપીશ. એટલે પગાર કેન્દ્રના આચાર્યને પણ વિનંતી કે ભાઈ તમારા કોઈ મેડિકલ રજા ઉપર જાય તો તરત રિપોર્ટ તૈયાર કરી, હુકમ તૈયાર કરી અને બેનની સહીમાં મૂકી દેજો. બેન તરત તમારી રજાઓ પણ મંજૂર કરશે. એટલે કોઈના પગાર લેટ ના થાય, પગાર પુરવણી ના બને, આવા બધા પ્રશ્નો કોઈ હશે તો બેન આપણા માટે બેઠા છે. આપણને બિલ કે નહીં એવા મળ્યા હતા કે જેમણે આપણને 1 વર્ષની અંદર બધાએ ઇન્સ્પેક્ટરો પૂરા કર્યા. ભીખાભાઈ સાહેબ કોઈ પણ જાતના વિવાદ વગર અને બહુ સરસ રીતે બધા ઇન્સ્પેક્ટરો પૂરા કર્યા. બધા આખા તાલુકામાંથી મને એક એવો મેસેજ મળ્યો કે ભીખાભાઈ સાહેબ જેવા બિલ કે નહીં આજ સુધી જોવા મળ્યા નથી. એવા ભીખાભાઈ સાહેબ જ્યારે અહીંયા જુદાઈ લઈ રહ્યા છે આપણું વચ્ચે. એટલે લાગણી છે મારી એમની પ્રત્યે. સંગઠનમાં બેઠા છીએ એટલે તમારા પ્રશ્નો અમારે સાંભળવા પડે અને ટીપીઓશ્રી અને ઓફિસ સુધી પહોંચાડવા પડે. તાલુકા લેવલના પ્રશ્નો માટે બંને સંગઠનના હોદ્દેદારો અહીંયા બેઠા છે. જિલ્લા લેવલના પ્રશ્નો હોય તો પણ અમે એના સોલ્વ કરવા માટે બેઠા છીએ. પરંતુ ક્યાંક એવો પ્રશ્ન હોય ક્યાંક સોલ્વ ના થાય તો માફ કરજો. સંગઠનની સાથે રહેજો, વફાદાર રહેજો, જ્યાં રહો ત્યાં ખુશ રહેજો અને જોડાઈને રહેજો એવી ભાવના સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું.